રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના હવા હાથ છે અમારા આજ છે પલકબેન ને રાબેતા મુજબ સ્કૂલ ચાલુ. હા, પલકબેન ને આજ છે થાય ટૂંકમાં એમ. બાકી સ્કૂલ કાલ ખુલી ગઈ હતી. કાલ સવારમાં વરસાદ જેવું હતું ને અનકમ હતો મેસેજ કે આવ્યો નતો કે જવા થઈ ગઈ. હા, કાલ સવારમાં તો વરસાદ દીધી. કાલે ચડી ગયો આજ હું બેન ને કાંઈ માલ માથું વરાવાનું ટિફિન બાંધવાનું. હવામાન છે ને કાલનું ખુલ્લું થઈ ગયું હે, પવન આથમણો હે અને આજ છે ને મેં જેટલો ઠાર આવ્યો જોતા. હા, મેં મજાનો હોય ને એટલો ઠાર હે આજ. મારે આજ જવું છે પંચે આંકવા ભાદરે, અને ઓલી છોકરીને બિચારી 2 દિવસે બેઠી હતી કંઈક કામ દેવું હે આપણે, કંઈક આવો બોરા એમના કાંધાના ભરી હતા ને એ ચોખ્ખા કરવા. ઘેર ઓહરીમાં માંડવી છે થોડીક 10 ગુણી એ ચોખ્ખી કરવી ને બાકી પછી કાંધામાં બેહાડી દે હું લઈને કામ હાલ્યું રહીએ. 2 દિવસે તો બેઠી હે ટાકો ટેપો કંઈક ચાલે ને. આવો આવો 2 દિવસે બેઠી હો. એ અહીંયા ખાટલો યાર ના. હા, ટ્રેક્ટર કાઢવું જ છે મારે. અહીંયા હારી બાપુ યાર ઠલવી દીધી. આ હે ને ચોખ્ખી કરવાની છે, માંડવી ચોખ્ખી કરવાનું કામ લીધું હોય. જો અહીંયા હે ને 10-12 ગુણી હતી એ બધી ચોખ્ખી કરીએ, હાથ ફેરો થઈ જાય તો. અને વાળા કાંધાના બોરા ભરી આવ્યા હતા એ ચોખ્ખા કર્યા. એવું કામ કરવાનું છે અને બાકી કંઈક કાંધો નથી નવરા થઈ ગયા પછી. હાલો એ બધા અહીંયા કંઈક ઘેર ટાકો ટેપો કરીએ, જો એ બધું ચોખ્ખું કરવાનું છે ને એ થઈ જાય ને પછી આ કાંધો નથી, બીજું તો કંઈ કામ છે નહીં. એટલે માણસોને કામ હાલ્યું રહીએ, 2 થાય અમારા કંઈક ચોખ્ખું થાય. જો કે આને કંઈ આગળ વીણવાની જરૂર નથી, માલને ચારી દઈ તોય હાલે એવું છે. બધા કામ હાલ્યું રહીએ એમ, બીજું કંઈ નહીં. અને બાકી આ વીણાની માંડવી હતી ને એ બધી મોકરી કરી છે. જોતા માંડવીની હાલત આમ જો, આ વીણાત માંડવી જોવું જોઈએ. ઓલી થોડીક આગલા દીની હતી એ કોરી થઈ ગઈ છે. આમાં આટલો ભેજ છે હજી. જો ઓલી તો વારી હાવ નોખી નાખી, જરાક વધારે ભેજ છે આમાં. જો હાવ કારી મોહ કટ હાવ બધું બેહાણ જીમણું ધીમણું પડ્યું હે. કંઈક સાચવે છે જી હચવાય ને આને બધાને કોરોન થવા જ દેવા પડે. આગળ કંઈ ગુણ્યું કે કંઈ ભરાય નહીં. હાલો મેં પંચિયા તૈયાર કરી લીધા હે, મારે જવું છે પંચિયા આંકવા ભાદરે. અમે જરાક મોડો જાઉં, ઠાર બાર બધું ઉડી જાય ને 9 વાગે હે તડકો તપી જાય, માથે જમીન ટૂંકમાં કોરી થઈ જાય. હાલો હાંકવાના હે ભાદરમાં પંચિયા, પણ આપણે મોરથી ગુંદરીમાં જરાક ઘૂમરો માર લે. એ તો તમે કાલના વિડીયોમાં જોયું હે, થોડી સારું દેખાતી હતી. આજ હવે કમ્પ્લીટ સારું દેખાય. જાઓ હજી ક્યાંક ઊંડી હોય ને આમ ટૂંકમાં હાવ કાયદેસર ના દેખાય, પણ બાકી કમ્પ્લીટ દેખાય બધી સારું. અહીંયા આપણે બીજું કંઈક વાવવાનું હોય, અહીંયા બધું ખેડીને આટલું ખરાવાનું રહેવા દીધું હોય બધું, એમાં બીજું કંઈક વાવી જાય. બાકી કમ્પ્લીટ જો આમ પડું મીંડું ભરાવા ને એકદમ ઘાટી ઉગીએ, પાખી નહીં થાય. અને વાયુ તેથી અમે કહ્યું હતું કે એ જ ઓલો કાકાનો માપ હતો ને જે જીપીએસમાં એ જ મૂક્યો હતો, કદાચ હેઠો પાહરો હોય ને તો હાલી જાય ડબલ ઉથલું વહ્યા હતા. ક્યાંક ચાહે આવ્યું ને ક્યાંક પાટલામાં વહ્યું રહ્યું. એમ પાટલામાં એ પછી બીજો નવો માપ કરી અને મૂકી દે એટલે અહીંયા ડબલ ઉખી જાય. પાટલામાં યાર હે અને ઓલો ચાહે હે. જોઈએ હવે આને આમનું જો ખડ નહીં થાય તો રહેવા દે, હેમ્બર જેવું થઈ જાય, નકર પાટલાવાળી પડી જાય. બાકી ઉગાવો કમ્પ્લીટ આવી ગયો છે, હજી ઉગે છે 1-2 દી હજી કમ્પ્લીટ બધી હાવ ટૂંકમાં નીકળી રહે. ક્યાંક ઊંડી બહુ હોય ને એ મોડી આવીએ, બાકી સારું સારું દેખાય. હાલો મારે હવે છે ને હું પંચી હાંકવાના છે.
હાલો 10:30 વાગ્યા હે અને મેં હે ને અડધું હાંકી નાખ્યું હે અને ચાનો ટાઈમ થયો હે અડધું હાંકી લીધું જો અડધું કર્યું અને મારે ચાય આવી ગયો આપણે મનકભાઈ ચા લઈને આવી ગયા સ્કૂટી ડાયરેક્ટ અહીંયા આવ્યો ખેતરમાં ડાયરેક્ટ નકર નદીએ રાખી દઈએ હવે ભાઈ ડાયરેક્ટ સ્કૂટી અહીંયા આવવા દીધી ચા લઈ આવ્યો કે બીજું કઈ લઈ આવ્યો હે મારા હારું તારા હાટું બે હાટું લઈ આવ્યો અને પંચી આવા કંઈક હાલે જો અટાણે તો શું હે આમાં ભેજ હે નવડો ગમે એટલા ફવરાવો તો એ ટૂંકમાં ટેફું તો ઉખડવાનું હે નહીં કોરું જો આમ જીમાં કોરું થાય એમ ફરવાનું આજે ટોર લાગે જવતા જિલ્લાનો હજી આમાં હાંકવા જો હાથીડા એવું કંઈ નથી કે આ પંચી હાંકી નહીં પણ આ પંચી હાલી જાય તો જો કોરું થતું હવે દૂધ વાંખે લાગે મને જો ચા લઈ આવ્યો હે નાસ્તો લઈ આવ્યો હે ઠંડાઈ લઈ આવ્યો હે ઠંડુ તારે પીવાનું હે કે ઠંડુ તારે હારું લઈ આવ્યો કે મને દઈ ઠંડુ હવે ના પીવાય બાપ હવે શિયાળો આવી ગયો હોય છેલ્લી વાર હાલો કંઈક નાસ્તો જરા કટક બટક કરી લઈ કટક બટક જ છે જ્યારે નામ એનું કટક બટક છે હે કટક બટક કરી લઈ સિંગ છે આ સિંગ ભજીયા હે આ એ મસાલા સિંગ જ છે પછી ચા પાણી પી આટલા બાકી બપોરનો 1 વાગ્યો હે અને ભાદરમાં આંકવાના હતા એ આંકી લીધા ને ટ્રેક્ટર આગળ રાખી દેવું હે હવે જ અહીંયા ખરાવાળામાં આંકવાના હે એમાં હે ને આંકણી આંકવા નથી બપોર પછી આંકવા કારણ કે ડાયરેક્ટ હે ને મકાઈ અહીંયા વાવી લેવી છે મકાઈ કે ગુંદરી ગમે કંઈક વાવી હજી કંઈ નક્કી નથી કર્યું એટલે એ ડાયરેક્ટ વાવી લેવી છે ને એટલે જો ખેડી નાખ્યું તો વતર વહી જાય તો પછી વાવી તો એ વળી પાવું પડે કાળ કે પાણી તો ના ડાયરેક્ટ ખેડી ટૂંકમાં ચા કરી અને એમાં જ રેડી જવું જે વાવવું હોય ટૂંકમાં ગુંદરી કે મકાઈ જે અહીંયા આટલામાં વાવ્યું ને એ ટૂંકમાં ડાયરેક્ટ વાવી જવું લાગણી ખેડવું નથી બપોર પછી વળી પાછા આવ્યું ને ડાયરેક્ટ ખેડીને વાવી જાઉં મને તો વયો ગયો હતો વળી પાછો મને તેડવા આવ્યો મને આખણી કલાક મોરતા ગયો તો ઘેર વળી પાછો તેડવા આવવું પડ્યું ને ભાઈ હાલા 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 હા હું માં કઈ ભાદરમાં અહીંયા આપણે મકાઈ વાવીએ ને ખરાબ ભૂકો ને ત્યાં ખેડવું પછી બપોર પછી ત્યાં વાવવું ભૂકા ઓરી જગ્યા હે ને અહીંયા કલર ને તો નીમાં હાથથી ટ્રેક્ટરથી ખેડી ચા કરી હાથથી રેડી અને બુરી જવાના તું દાદા ના આવડે એવું મને ન આવડે તું જોજે આપણે વાવે છે ખાલી હાલો રૂંઢાના 3 વાગ્યા હે પાછા ઉપડા હે વાડીએ ભાદરે સ્કૂટી લઈને વાવવાનું છે બિયાણી ગુંદરી વાવવાનું પ્લાન થયો આપણે ખરાબ ગુંદરી વાવવી છે ફુવારો ને બધું કંઈ ખેડા મારે દવા છાંટવી છે દવા લેવા જ આવી છે 2 વાગે હવ અહીંયા વીણા ચાલે છે કાંધો વીણવાની ભાઈને મૂકજે આવતા રે તારે બાપુ અમારા ભાઈ જો અહીંયા છે ને વાવવાની હતી મકાઈ અથવા ગુંદરી પણ હવે અહીંયા ગુંદરી છે ને ભેગા ભેગા ગુંદરી રેડી જાય એવી રીતે ખેડી હેમ્બર જેવું કરી જાઉં ચામાં રેડી જાઉં પછી પાટલામાં રેડી જાઉં પછી ખપારી ફેરવી દેવું લાના વતરમાં ઉગી જાય નકર આ ખેડીને વાવી હોત ને તો વળી પાણી પાવું પડે કારણ કે આ ખેડું તો જમીન કોરી થઈ જાય એટલે અહીંયા ગુંદરી વાવી જાવી પછી કંઈક બકાલું વાવી જવું હે ગાજર હે કોબી હે મૂરા હે એવું બધું વાવી જાઉં કંઈક આ જગા પડી એમાં બાકી થોડી ઘણી આમ રહેવા જાઉં ફરતું થાય ટ્રેક્ટર નીકળી જાય ને એ રીતે ભૂકો ભરવા આપણે આવવું હોય એમ
અહીંયા આપણે હાથ ભાતની ઉખડી જેવું વાવવાનું હોય, બધી જાત વાવવાની છે. આટલામાં રેડી તો રોડ કાઢી જાય. હાલો એટલે ખપારી ફેરવી જાય, રોડ કાઢી જાય એટલે 14 તારીખ. તો ભાઈ વાવીને આવી રીતે એને રોડ કાઢવાનો હોય. અને રોડ કઈ આ હે ને અમે મરચું વાવતા ને તો એ મરચું પારા બાંધી અને બધી મરચીમાં આવી રીતે ક્યારે હામાં કરતા. હાલ હવે એ બાપુ કરીએ. મારે હે ને થોડા હેડામાં દવા છાંટી મારે હે ને હેડામાં 2-3 પંપ હે ને દવાના છાંટવાના હતા ખડના. એ છાંટી દીધા. આપણે પડી ગયા આવે ને ચોમાસે છાંટીને એ જ. અને એમાં વાવવાનું હતું. એમાં હે ને ગુંદરી જ વાવી. આપણે બકાલું કંઈ વાવ્યું નથી. બકાલું કંઈ કદાચ ને મારે આ અત્યારે ટૂંકમાં વટાણા ને એવું હતું. ધાણાને તો પાણી વધારે જોઈએ. ધાણા ભાજીને બેગ પાણી હોય તો ઉગે. એટલે પછી ગાજર ને એને આગળ છે ને આરગ રાખ્યું. વાવ્યું નથી કંઈ, ખાલી ગુંદરી જ વાવી. પછી હવે પાછા આવ્યું ને સરખા ક્યારા બાંધી 2-3 વાર પલાળવા જો. એટલે ધોર્યો ને એ બધું કરવું જો હે. એટલે ભાઈ આગળ કંઈ બકાલું કંઈ વાવ્યું નથી. ખાલી ગુંદરી વાવી અને એને રોડ કાઢી દીધો. એટલે એ કમ્પ્લીટ થાય ઉગ. અમે મરચીઓ આવતા ને ઘણા વર્ષ થઈ ગયા, 10-15 વર્ષ થઈ ગયા હે. તેથી છેટ મરચીઓ આવતા. આપણે ઓલા હુકલ વેચતા, હુકલ લાલ મરચાં. તેથી જેટલામાં ટૂંકમાં 2-4-5 વીઘાની હોય એમાં પારા બાંધી, ટૂંકમાં પારિયા કરી પારા બાંધી પછી એના ક્યારા બાંધી. હરખું પડવું હોય તો એ પ્રમાણે, થોડોક વડો હોય તાળું હોય તો એ પ્રમાણે ટૂંકમાં ક્યારા બાંધતા ને પછી આવી રીતે બધે રોડ કાઢતા. આતા જો કે આપણે વડો હડો જ કાઢ્યો હે. એમાં બુરાઈ જાય એટલો જ. ઓલો તો કાયદેસર લેવલ હાવ ટૂંકમાં પાણી હરખું બધે ભરાવવું જોઈએ એ રીતના રોડ કાઢતા મરચી. હવે તો મરચી ગયું તેદીનો એ કંઈ 14 તારીખ ખપાય ઉપયોગ જ ના હોય. નકર 14 તારીખ ખપાય તો રોડ કાઢવાનો હોય. એ બધું કામકાજ ગયો હોય. મરચી હાવ ગયો. રૂંઢાના લગભગ 5-5.5 હાઈના 6 થઈ ગયા હે. અને આજે આપણે છોકરી બધી અહીંયા ખાવાની છે. એટલે જો બટેકા વડા મારે છે ને નવું એવું છે મેં કે જમવાનું બનાવું હતું છોકરીઓનું. એ પૂછતી હતી છોકરી હું બનાવું થાય કે અમને કે હે ને એ ગોટા કહે અને આપણે બટેકા વડા કહી દઈએ. બટેકા વડા ને ફેરવી દઈએ. આપણે વડા બનાવવા છે. આ વાડીએ ગયા હે ભાઈ. કાલ વહી જાય કઈ ઉખડીએ નહીં તમને જો હોય એ પ્રમાણે ત્યાં મેં કઈ ઘેરે હોય નવરાત્રે છે બનાવી નહીં. બટેકા બાફી ને બેન ને ભાઈ બે મોટરસાઇકલ લઈને ગયા. હા હું ને લેતો ને ભાઈ કેવું દયા હોય કે હજી વાર લાખી લેવામાં બધેમાં પછી આવતો. હા બેન ને ભાઈ બધો સામાન લઈ આવ્યા હે ને બટેકા ફોલવાનું કામ કરે. હું બેન બે કરી નહીં. બેન ફોલવા લાગે મને. પછી હાથ ઘણું ખાધું થયો એટલે એકાદો 2 રોટલા જોઈએ. કેમ કે આને માને એને બટેકા વાળા હોય ને એટલે રોટલો જોઈએ નહીં. એટલે બાકી કાઢું એકાદ ખોલવાનું હોય. બાકી છોકરીને બધાને બટેકા વાળા ફૂલ આવી ગઈ. હાલો તો હવે વડા બનાવી બાપુએ હેલ્પ કરવા આવ્યા. નાખો 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 નાખો. જરાક રહ્યો છોકરીઓનું ગોટા ગોટા સોરી ગોટા. એટલે થોડીક મને ખબર હતી. એકવાર આપણે સમજી થાય નતા આવ્યા કેતા ને ગોતા થોડીક આમ અંદાજ હતો. ગોટા એટલે વડા બટેકા બટેકા વડા વડા બટેકા એ નામે મસ્ત ભરે હો નામ. હાલો જો માએ હે ને આને શું કહેવાય એમાં તમે કર્યું એને હા મસાલો હે ને તૈયાર કરી લીધો હે. અને ભેહાણમાં જરાક ધ્યાન ના દેજો કેમ કે આપણે કામ હોય એટલે તો ભેહાણ થાય જ. વાસબ્રશની ચટણીનું પાણી ગરમ થાય છે. હવે તેલ ગરમ કરવાનું છે. ગોળ વારવાના હે ને માં લોટ બાંધી ગોળ કરીને એમાં બોરીમાં મૂકતા આવવાના એટલે રેડી. માં ભાઈ હાટુ ઓલા કરવાના હતા તે ઓલા ભાઈ હા ભાઈ ખાન હા
ભાઈને આના કરતા હે ને રોગાઈની અંદર બટેકા નીકળે ને એને બહુ ભાવે. હા હા હાલો આજથી જો મારે હે ને સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. પહેલો દી હતો આજ મારે. હા મસ્ત ગયો આજનો. પછી થોડાક દી વેકેશન હોય પછી ભણવા ગયા એટલે પહેલા દી તો થોડુંક લાગે અને પાછો કાલ ભાઈ વયો જાય એટલે તો વડા ગોરીના કરે અને હે ને બધા કામમાં બેનની હેલ્પ મતલબ અને ખામણા છે ખામણા ખાઈ પીને બીસી કામ બધા કામમાં એમણે મારે બેઠા બેઠા જીભ હલે મારી જીભ હલે પગાડે બેન ઓલું કરી બેન ઓલું કરી ઈ હોય ને મને યાદ થઈ જાય ના હોય ત્યાં કરી દો પણ હોય તે બેન બેન ચાલુ જ હોય ને. હાલો જો હવે હે ને માએ વડા તરવાનું કામ ચાલુ કરી દીધું હે. બેનનું કામ પૂરું હવે. હવે મારું કામ વડા તરવાના હે બે જણાની કામ ના હોય ને અહીંયા સામે આખી હોય ને ધુવાતા. હાલો હવે હે ને માં વડા તરી લઈએ બાકી આપણે ચટણી થઈ ગઈ છે રેડી. બસ વડા તરવાની વાર હે બાકી બધું થઈ ગયું હે. રોટલા થઈ ગયા હે. અમે તો જો વ્યારા કરી લીધા હે. વ્યારા કર્યા ને મોર છોકરીને દઈ આવ્યા હતા અટાણી. હા અટાણી જો શાહ લેવા આવી હોય. એને ની વડા દઈ આવ્યા હતા એટલે હવે એ ખાઈ લે હે. છાહ લેવા આવ્યા હતા એ આવે છાહ લેવા એટલે અમે વ્યારા કરી લીધા હે. હાલો હવે એને ઠામણા કરી. હાલો બાપુ હવે ફોન તમારે હવાલે હવે અમારે ઠામણા કરવા હવે બ્લોગ તમારે બનાવવા. હા તમારી પાસે તમારો